આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત 5 ડિસેમ્બરના રોજ જામનગરમાં બાઇક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેના ઉપર જૂતું ફેંક્યું હતું। આથી તે ઉપસ્થિત કેટલાક લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડીને ધોલાઈ કરી હતી અને પોલીસ પણ તેને પકડવા દોડી આવી હતી। આ સમયે ગોપાલ ઇટાલિયાએ પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી તેવો પોલીસ ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યો હતો। જો કે પોલીસે હાલ તેની અટકાયત કરી લીધી છે। જામનગર સહિત મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી 3 માસમાં યોજાશે, ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે। 2 દિવસ પહેલા વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર જૈનબબેન ખફીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું। આ ઉપરાંત અન્ય 2 કોર્પોરેટર અસલમ ખિલજી અને ફેમિદાબેન જુનેજા સહિતના અનેક આગેવાનોને તેમના સમર્થકો આજે આપમાં જોડાયા હતા। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાતા ભારે હંગામો, જે અન્વયે સાંજે જામનગરના મ્યુનિસિપલ ટાઉન હોલમાં આયોજિત કાર્યક્રમમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક શખ્સ તે સ્ટેજ નજીક પહોંચ્યો હતો અને પોતાનું ચપ્પલ કાઢીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ફેંક્યું હતું। ત્યારે સ્ટેજ ઉપર અને નીચે હાજર કેટલાક અગ્રણીઓ તથા કાર્યકરોએ હુમલાખોરને ઘેરી લીધો હતો અને તેને ઢીક્કાપાટુનો માર પણ માર્યો હતો। દરમિયાન પોલીસ ટુકડી પણ ત્યાં હાજર હતી, જેઓ હુમલાખોરને પોતાની સાથે લઈ ગયા હતા, જેને ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે મારી પાર્ટીની સભાના સંબોધન દરમિયાન અચાનક અનેક પોલીસવાળા સ્ટેજની નજીક આવવા લાગ્યા, જે મને પણ અજીબ લાગ્યું। હું પણ પોલીસમાં હતો એટલે પોલીસની મોમેન્ટ મને ખબર હોય। અચાનક ટોળામાંથી એક વ્યક્તિએ મારા પર જૂતું ફેંક્યું। તુરંત પોલીસ આવીને તેને બચાવીને લઈ ગઈ। મારા કાર્યક્રમમાં જૂતું ફેંકવાથી જનતાનું શું ભલું થશે? ભાજપની આવી હરકતથી અમે ડરવાના નથી। જનતાનો પ્રેમ જોઈને તો જનતાના કામ કરો। મારા પર જૂતા ના ફેંકો। આખરે આ જૂતું ફેંકનાર વ્યક્તિ મીડિયા સમક્ષ આવ્યો હતો, જેને પોતાનું નામ છત્રપાલસિંહ જાડેજા અને મેમણા ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું। અગાઉ પ્રદીપસિંહ જાડેજા કે જેઓ ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી હતા, ત્યારે તેમના પર ગોપાલ ઇટાલિયા દ્વારા જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું હતું। ત્યારથી પોતાને વસવાસો રહી ગયો હતો અને પોતાના સમાજનો બદલો વાળવાના ભાગરૂપે આજે મોકો ગોતીને તે ઘટનાનો બદલો વાળ્યો હતો અને પોતાની જાતને સંતોષ વ્યક્ત કર્યો હતો। પણ તેને જણાવ્યું હતું કે બીજી તરફ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા અને હુમલાખોરને બચાવવા માટે પોલીસ આવી પહોંચી હોવાનું જણાવ્યું હતું। કોંગ્રેસ તેમજ ભાજપ બંને પક્ષ સામે મળીને આ પ્રકારનું કાવતરું કરી રહ્યા છે તેવા આક્ષેપો પણ કેટલાક આપના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। અહેવાલ હર્ષદ ગંધેડિયા, જામનગર।